માં આ મારી દુબળા માણાની દેવી, વાહ મારી મેલડી વાહ. એ જેના ખાતામાં મેલડી હોય એની મેલડી આવે હો સાહેબ. જેનો વડવો અડાણે મેકીને વહી ગયો એની દેવી નો આવે, અને કાં તો જેના મઠે તાળા દેવાઈ ગયા એની મેલડી નો આવે છે. નગર અમારા ભગવા ભેગના મોઢામાંથી મેલડી એટલો શબ્દ નીકળે અને ભલા માણા આકાશ પાતાળ માંથી નો આવે ને એ તો મારી મેલડી નો કહેવાય. આ દેવી સુરેન્દ્રનગર વટી વઢવાણનો સીમાડો વટી અને ભોગાવા નદીના કાંઠે આવ્યા ત્યાં મેઘલી અંધારી રાત મળી ગઈ. રાત મળી ગઈ અને હાથે હાથ નો હું આવું અંધારું થઈ ગયું. ટમરા ટમટમ બોલે નદીના હામા કાંઠે ગામમાં ક્યારેક કૂતરું ભાહે એટલે ડુંગરીએ પોતાની પત્ની વાલડીને કીધું કે વાલડી બાઈ. હા સ્વામિનાથ, હવે નદીના કાંઠે રોકાય જાય, હવે મારે ઘૂંટતો નથી. એટલે સાહેબ બોયડી નું મન હતું, નગરી બોયડી, એમાં 3 પાંખાળી બોયડી હતી ને બોયડીના થડે મારી ઉગદાના પોરની મેલડીનો કંડિયો મેક્યો. રાત વીતી ગઈ અને દિવસ ઉગ્યો સાહેબ. ભોગાવા નદીની માલમાં વહેતું પાણી ખાળ 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 વહેતું. એમાં જેટલા દેવી પૂજક હતા સાહેબ, નાના મોટા ભાઈઓ બહેનો, કોઈ મોટા ધોયા, કોઈ હાથ પગ ધોયા, કોઈ સ્નાન કર્યું. અને મારી મેલડીનો 3 પાંખાળી બોયડીમાં ઉપર કંડિયો હતો, કંડિયા નીચે બધા બેઠા. પણ 9 વાગ્યા સાહેબ એટલે સામે ગામ હતું મોટું જબર ગામ. અને દેવી પૂજકો રાજી થઈ ગયા કે ભાઈ બબે બજારમાં આપણે આટા મારશું ને તો આપણા બાળકોના રોટલા ભેગા થઈ જાય. જેટલા વડીલો હતા એટલા માં મેલડીના કંડિયા ભાઈ બેઠા, યુવાનો હતા ને ભાઈઓ બહેનો, એ નદીના ભોગાવા નદી હોહરવા થઈને ગામની માલમાં બટકું રોટલો માંગવા ગયા. એ પોતાના લુગડામાં તેજી વાસણ નતા સાહેબ, કોઈ પસેડી હોય, કોઈ પન્ની હોય, કોઈ બેન દીકરીના ખંભે ચૂંદડી હોય, એટલે આમ ખોઈની માલપા રોટલા જેનો પરિવાર ખાય એટલા માગીને પાછા બી આવે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અઠવાડિયું 15 દિવસના વાળા વાઈ ગયા છે. નદીનો કાંઠો છે, નદીમાં બોળું પાણી છે, ગામમાં માલગાથી રોટલા મળી રહે છે, પોતાનો પરિવાર ખાઈ પીવે અને મારી કંડિયા વાળી મેલડીનું ભજન કરે છે. પણ અમે કાયમ કહી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. એ આમ કરતા
એ 20 દિવસ થયા હતા, હાઈટમ આથમ જેવો તહેવાર આવ્યો એટલે અમારા ગામડા ગામ હોય ને સાહેબ, જોકે સિટીમાં બેન દીકરીઓ આવે પણ ગામડાની અંદર આવા તહેવારનું માતમ બહુ હોય. દીકરીઓ આંટો દેવા પોતાના માવતરના ઘરે આવે અને એક રાજપૂતના દીકરી આંટો દેવા માટે આવ્યા છે. અને એ સમયે વાહન વ્યવહારમાં કોઈની પાસે ઘોડાગાડી હોય, કોઈની પાસે બળદગાડું હોય, પણ વસ્તડી ગામના ઝાંપાની માલપા દીકરી ઉતર્યા અને બજારની અંદર પોતાના માવતરના ઘરે જવા માટે હાલતા થઈ ગયા. પોતાના હાથમાં કપડાની થેલી છે, એમાં કપડા છે. એ ગામના કોઈ બજારમાં કોઈ ચોકમાં બેનના કાનમાંથી હોનાનું ઝૂમણું પડી ગયું છે. હોનાનું ઝૂમણું પડી ગયું, પણ મારી મેલડીને વાત રાખી, મારી કંડિયા વાળી. જ્યાં હોનાનું ઝૂમણું પડ્યું હતું ત્યાં ગાય માતાજી આવીને માથે ગોબર કરી ગયા. ગોબર કહેતા માથે પોદ કરી ગયા છે. જેની માથે ગાય માતાજી ગોબર કરી ગયા એટલે એની માથે ઝૂમણું દબાઈ ગયું. દીકરી પોતાના ઘરે જઈ માને મળી, બાપને મળી, ભાઈઓ ભાભીને મળી, પણ આ દીકરીની જનેતાએ દીકરીના મોઢા આમે નજર કરી એટલે કીધું, બેટા આ એક કાનમાં ઝૂમણું પહેર્યું છે ને એક કાનમાંથી ઝૂમણું ક્યાં ગયું? કે માં મારા ઘરેથી નીકળી ત્યારે તું બે પહેરીને નીકળી હતી. અરે ગામના પાથરમાં આવીને મેં માથે ગામની અંદર આવી અને બાપ દાદાની મર્યાદા છે, ઉઘાડા માથે હલાને માથે મેં આમ ચૂંદડી ઓઠી ત્યારે મારા કાનમાં હતા. પણ સાહેબ ગરીબ ઘરની દીકરી રોવા માંડી ગઈ. શું કામ? મારા માવતર દુબળા છે અને કાલે એક ઝૂમણું પહેરીને મારા હાહર વેલમાં જાય ને તો કોઈ મને મેણું મારશે. તું હાજમ કરવા ગઈ હતી તો તારા માવતરની પાસે નહીં હોય, ઝૂમણું વેચીને ખાઈ ગયા. એ દીકરી રોવા માંડી. ગામની માલપા બજારમાં 2, 5, 10, 25, 50 માણસો ભેગું થયું. બધાના કાને વાત મળી, બેનનું ઝૂમણું ગામમાં પડી ગયું છે. ગામમાં ઢોલીને બોલાવીને આખા ગામમાં ઢોલ વગાડ્યો છે. આ તમારા શહેરમાં એવું ન હોય, અમારા ગામમાં હજી પણ કઈક વસ્તુ વેચાવા આવે કે કોઈ વસ્તુ ખોવાય તો ગામમાં ઢોલીને ગઈ આવે એટલે આખા ગામમાં ઢોલ વગાડીને સાદ પાડે. એ આખા ગામમાં ઢોલ વગાડ્યો પણ કોઈએ કીધું નહીં કે અમને ઝૂમણું મળ્યું છે. પછી ગામના ચોકમાં ગામ ધણી હતા પથુબા સાહેબ. પથુબા ડેરીએ બેઠેલા એને જઈને કોઈએ કીધું કે આપા એ ફલાણા ભાઈની દીકરીનું ઝૂમણું ખોવાનું. આખા ગામમાં ઢોલ વગાડ્યો પણ કોઈ માનતું નથી. એટલે ગામ ધણી પથુભાઈ કીધું જાઓ મારો હુકમ છે, આખા ગામને ચોકમાં ભેગું કરો. આખા ગામમાં ધણીનો કોઈ ધણી ન હોય અને અમારે ગામડાની માલિકા ગામ હોય ને સાહેબ, એમાં મુખી હોય, સરપંચ હોય એટલે એનો હુકમ આખું ગામ માને. એનો હુકમ આલ્યો, ગામ આખું ભેગું થયું. એ પથુભાઈ ઉભા થઈને અત્યારે જેમ બધા બેઠા એમ કોઈ બેઠા કોઈ ઉભા રહ્યા. પથુભાઈ ઉભા થઈને કીધું કે ભાઈ આ મારા ગામની મારી પાસે શરમ જેવી વાત છે, આ દીકરીનું ઝૂમણું કોઈને મળ્યું હોય ગામને આપી દો. કોઈને મળ્યું નહીં સાહેબ, મળ્યું હોય તો આપે ને. પણ ગામની અંદર જ ગામના ઝાપે રહેતો સાહેબ ઢોલી હતો, એની દીકરી સાણ વીણવા નીકળેલી એટલે લઈને પાછું બકડીયા માથે મેગી દીધું. એને દીકરીને ખબર નથી કે આની મારી પાસે હોનાનું ઝૂમણું છે. જૈન વાડાની મારી પાસે સાણ હુકવી દીધી. એ 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અઠવાડિયું થયું સાહેબ કે ઓલું સાણ જે હુકાવા મેં કીધું એ હુકાઈ ગયેલો. એ સાણને લઈને અમારી ગામડાની ભાષામાં હુકાઈ ગયેલા સાણને ખડકીને એની માથે ગાર કરે એટલે એને સાણાનું મોઢવું કર્યું કહેવાય. સાણાનું મોઢવું કરી નાખ્યું, માથે લીપણ કરી નાખ્યું, બધા સાણા અંદર ખડકી દીધા. 8 દી થયા સાહેબ. ગામમાં ગાળો દેગારો વાગી ગયો કે મારા ગામમાંથી
દાંત ખોદરવાની હળી કોઈને મળી હોય તો માણા માની જાય. એક ગરીબ દીકરીનું હોનાનું ઝૂમણું ગામ માને નહીં. આ મેલડી વાળા એ પછી સાહેબ આખા ગામમાં 8 દી ચાલી પછી જે બાપુની આરે જે કામદાર ચા પાણી કહુંબા બાપુ પાવા વાળો એને કીધું બાપુ ગામ નિર્દોષ છે, પણ હું કહું જો મારી વાત તમે માનો ને તો એલા દી ઉગે ને દેવી પૂજો કે હામાં કાંઠે દરરોજ ગામમાં માગવા આવે છે ને પાછા વ્યા જાય. જો એને મળ્યું હોય તો ઈ કોઈ ન આપે, ઈ બધાને સોચમાં હુકમ સૂચો દશામાં મિત્ર મંડળ તરફથી 1100 રૂપિયા આપી બધામાં ભગવતી જાતવા જાવ જાવ. મારા વસ્તડી ગામ ધડીનો પથુભાનો હુકમ છે, જેટલા દેવી પૂજક કરી લઈ આવાય. નદીના હામા કાંઠે જેટલા બૈરા છોકરા નાના મોટા હતા બધાને લાવ્યા આવશે. વાતની હવે મજા છે સાહેબ. એ બધાય દેવી પૂજક ને આમ લાઈનમાં ઉભા રાખ્યા, બૈરા છોકરા નાના મોટા બધાય. પથુભાઈ કીધું ભાઈ તમે પરદેશી છો, મારા ગામની અંદર આવ્યા છો, કાયમ માગીને ખાવશો, અમને વાંધો નથી. અમારું ગામ મોટું છે, તમે રહ્યો તમને ગમે ત્યાં સુધી, પણ બજારે બજારે તમારા બૈરા છોકરા જે કઈ રખડતા હોય, કોઈને હોનાનું ઝૂમણું મળ્યું હોય તો અમારી દીકરીનું છે આપી દો, એમાં હું તમને ઇનામ આપીશ. પણ કોઈને મળેલું નહીં સાહેબ. એટલે બધા દેવી પૂજકે હાથ જોડીને એટલું કીધું કે એ ગામ ધણી ઠાકોર એ અમને મળ્યું નથી, અને અમે તો પરદેશી છે, ગરીબ માણસ સાહેબ, અને તમારું ખાય અને આ વી દી અહીં રોકાણા છે, મળ્યું હોય તમને આપી દે, અમે કઈ જાણતા નથી. પણ ઓલા બાજુમાં જે કામદાર હતો ને બાપુના કાનમાં પાછું ફૂંક મારી, બાપુ આ દેવી પૂજક છે એમ નામ ન માને, આમને કઈક સબક શીખડાવવો પડે, આમને થોડો થતા મારવા પડે. મીણ પાયલ હેન્ડલ સાહેબ રજવાડામાં મીણ પાયલ સાબુ ગાવતા વાહામાં મારે એટલે સાંભળું ઉતરી જાય. બબે સાબુ ગુમાર્યા હો સાહેબ બધા. જેના વાહનની માલબા ઘા પડે એના મોઢામાંથી કાળી રાડ ફાટી જાય. અને જેને મારે એટલું જ કે બાપુ અમે અમારી દેવીની સાક્ષીમાં કઈ અમે નથી જાણતા, અમને મળ્યું નથી, અમે લીધું નથી, ક્યાંથી થઈ. સાહેબ દિવસ આચમવાની તૈયારી થઈ એટલે ગામના શોખ માંથી કીધું કે અત્યારે બધા વ્યાજ આવો, પણ ગામ મેકીને જાતા નહીં, કાલે પાછા બોલાવી. નદીના હામા કાંઠે વ્યા ગયા. નદીના કાંઠે જઈને બધા ઢીસણ વાળી વાળી અને મારી કંડિયા વાળીને કહેવા માંડ્યા કે દેવી દેવી પારકા ગામના સીમાડે લાવીને શેતરમાં બેઠી. દેવી નો હોય કે અમારી ભક્તિમાં ભૂલ પડી હોય. રાતે મા મેલડીના કંડિયાભાઈ બૈરા છોકરા નાના મોટા રોઈને એમના વાળું પાણી કહેતા ખાધા પીધા વગરના ભૂઈ ગયા. દિવસ ઉગ્યો 9 થયા એટલે ગામના ચોકમાં પાછું માણા ભેગું થયું, પાછું કીધું ગૌ બોલાવો જાઓ. પાછા ચોકમાં લાવીને ઉભા રાખી દીધા.
પણ ઓલા કામદારે કીધું બાપુ આવડા એમ નહીં માને તો એમના ડંગામાં જ્યાં બોયડીના થડે એમનો દેવીનો કંડિયો છે ને ત્યાં ડુંગરીઓ ને વારડી બે એમના વડીલો બેઠા એને લઈ આવો તો આ બધી વસ્તી માની જાય. જવાય મારો હુકમ છે ડુંગરી અને વારડી ને ઢહેડી લાવો. આવ્યા હો બે પાંચ માણસો. ડુંગરિયા હા બાપા ગામના ચોકમાં ગામ ધણી તને બોલાવે. ઉભો થયો તાણી પાંખાળી બોયડીના થડમાં મેલડીનો કંડિયો તો કંડિયાનું ઢાંકણું ખોલી માલપા તાણી ઈસનુમાં મેલડીનું ફળું હતું. એ ફળાને પકડી પોતાના કપાળે રાખીને કીધું દેવી આ મારી 75 વર્ષની ઉંમરે રાજના તેડા એવા છે જોજે હો. મારી વર્તી કદાચ કોઈ નિર્દોષ હોય તો કઈ નહીં પણ જો કોઈ મારી વસ્તી ગુનામ હોય તો હું તને કઈ કહેતો નથી. મારી વસ્તી જો નિર્દોષ હોય તો મારી અને મારી વસ્તીમાં તને કઈ ભૂલ ન દેખાતી હોય મારી ગામના ચોકમાં જાઉં છું મારી ઇજ્જત ને આબરૂ મારી મેલડી રાખજે હો. પોતાની બાઈને કીધું હાલ હવે કંડિયામાં ફળો મેગી કંડિયો ઢાંકી બે માણા લાકડીના ટેકે 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 ગામના ચોકમાં આવીને ઉભા રહ્યા. માથે બાંધેલી પાઘડી એના લીરા ઉડે ત્રણે આટા ખોલી ગામ ધણીને જય માતાજી કર્યા છે. પછી કીધું ઠાકોર આ બે દીધી વસ્તીને બોલાવો છો આજ મને બોલાવ્યો બોલો બોલાવવાનું કારણ તો કયો. ત્યારે પથુભાઈ કીધું ડુંગરિયા હા તારી વસ્તીને કાલે મેં બહુ આઝાદી કરી બહુ મનાવ્યો તારી વસ્તી માનતી નથી આજ તને બોલાવ્યો. તારી વસ્તીને જે પૂછી જો અમારી દીકરીનું હોનાનું ઝુમણું કોઈને મળ્યું તો આપી દે એમાં હું મારાથી બને એટલું એમને ઇનામ આપીશ. ત્યારે 75 વર્ષના ડુંગરીએ કીધું બાપુ મારી વસ્તી છે ને અમે તો દેવી પૂજક છે દેવીને માનવા વાળા છે બાપુ મેં મારી વસ્તીને રાજે બહુ મનાવી મારી બધી વસ્તીએ કંડિયા હાથ ભેગી અને કીધું કે આબા અમે જાણતા નથી તો બાપુ મને મારી વસ્તીનો પાવર છે અમે દુબળા છે પણ તમારા ચોર નથી અમારી વસ્તીને કઈ મળ્યું નથી. એ અમારી વસ્તીને બાપુ કઈ મળ્યું નથી. ઓલા કામદારે પાછું તેલ નાખ્યું બાપુ અમને માર્યા નહીં પણ આ ભાળીને બી જાય ને એવો કઈક પરચો દેખાડીએ તો આવડા વસ્તી માને નહીતર આ દેવી પૂજક છે એમ નો માને. સાહેબ આમાં દેવી પૂજક કેટલા બેઠા ઊંચો હાથ કરો છો. વાહ મારી રણની દેવી તમને જાજો આપે. આ બેંજા વાળો દેવી પૂજક છે મને તો અત્યારે ખબર. આ બેંજા વાળા સાહેબ બહુ સારો બેન મારી યારે 12-13 વર્ષથી છે. ખાવડિયા જેની અટક છે સાહેબ દાદા જગમાનની વસ્તી છે. આ દેવી પૂજક એને એકવાર જોરદારતાથી બતાવો સાહેબ. આવા તો તમારી નાઈટમાં કેટલા ચિત્રે બાંધ્યા રતન છે સાહેબ. આ દેશ વિદેશમાં જ્યાં જ્યાં મારી યુટ્યુબ ની દુનિયા હાલે એનો બેન્જો સંભળાય. એ સાહેબ એ આ દેવી પૂજક એમ નામ ન માને. માતાજીનો આમ તો ખાઈ લે માતાજીને નવાય ન હોય પણ આમ ભાળી પડી જાય એવું કઈક આપણે કરીએ નહીતર આ માન છે ને અને હોનાનું જમણું 100% એમની પાસે. કે તો હું કરશું તો બાપુ ગામમાં જૂના ગાડા પડ્યા હોય ને ગાડા પેલાના ગાડા હતા ફરતા લોખંડના મોરા આવે રીંગું ચડાવેલા 2-5 ગાડાના પૈડા લઈ આવો મોરા અને આખા ગામમાંથી સાણાનો ઢગલો કરો જેમ ઉતાઈની પ્રગટાવે ને ગામના શોખમાં ઢગલો કરીને એમાં મોરા નાખી દો અને ઈ મોરા લાલ કંકુ જેવા થઈ જાય. ડુંગરિયા 75 વર્ષની ઉંમરે કહી દો કે તું તારી વસ્તી નિર્દોષ હોય ને તો ભઠ્ઠામાં હાથ રાખીને મોરા તારી ડોકમાં પહેરી લે એટલે તું છૂટો તારી વસ્તી છૂટી. આ મેલડી વાળા
તો કાંઈ એનો વડવો દુબળો હોય ને કાં તો એના મઠમાં દેવીઓ બેઠી દુબળી હોય કોઈ બેનું દીકરીઓ માથાના અંબોડા કોઈના સોટલા હતા વાળને સૂકા કરી અને ગામમાં સોકવાની માલબા દેવી પૂજકની બાયુ ધોડિયા કોટ કરવા માંડી ગઈ દેવીને જ્યારે રીઝાવાની હોય ને સાહેબ એ દેવી જ્યારે રીહામણું લઈને બેહી ગઈ હોય દેવી અવળા મોઢે થઈ ગઈ હોય અને દેવીને રીઝાવાની હોય ને ત્યારે દેવી પૂજકની ભાઈઓ બહેનો દેવીઓ ને મનાવવા માટે ધોડિયા કોટ કરે સાહેબ આમાં જેટલા દેવી પૂજક બેઠા ધોડિયા કોટમાં કોને ખબર પડે ઊંચી આંકલી કરો છો એ તમે દેવી પૂજક છો તમને કહું છું દેવીને રીઝાવા માટે જ્યારે બેનું દીકરીઓ ધોડિયા કોટ કરે ધોડિયા કોટ કોને કહેવાય ઊંચી આંગળી કરો છો એમના બાપની દેવી નો રહી છે સાહેબ એ ગામની બજારમાં બેનું બેહી જાય માતાજીના મઠનું ફળિયું એમાં બેહી જાય માથાના વાળ બાંધેલા હોય અંબોડો હોય ચોટલો હોય વાળ ખોલી નાખે અને પછી ખોબો ખોબો ધૂળ લઈને માથે ધૂળ્યું મંડે નાખવા એ આને ધૂળિયા કેવટ કહેવાય અને દેવીની સામે જો ધૂળે નાય અને દેવી જો હવળી ન થાય તો મારી દેવી પૂજકની દેવી નો ગામના ચોકમાં મોરા જે હતા પૈડાના બળદગાડાના પૈડા લાલ કંકુ જેવા થઈ ગયા અને પછી ગામ ધણી પથુભાઈ કીધું કે ડુંગરિયા હા બાપા તું તારી વસ્તી જો હવે નિર્દોષ હોય ને
તો ધગી ગયેલા મોરાને ડોકવાની માલિપા પહેરી લ્યો એટલે તું છૂટો ને તારી વસ્તી એ છૂટી. ગામ ધણી હતા એટલે ડુંગરીઓ કઈ બીજું તો બોલ્યો નહીં, પણ એટલું કીધું બાપુ હે ઠાકોર, હવે જો મારી વસ્તી નું હું કદાચ અમે નિર્દોષ છું ને તો અમારા દેવી પૂજક નું અહીં તો ધણી કોણ હોય, પણ અમારી કંડિયા વાળી મેલડી હવે ધણી થાય છે. પોતાના માથે લીલા ઉડતા એવી પાઘડીના ત્રણ આના ડોકમાં નાખી બે હાથને ઊંચા કરી અને પછી મારી ત્રણ પાંખાળી બોયરીના થડે મારી મેલડીનો કંડિયો હતો ને એ કંડિયા વાળી મેલડીને યાદ કરીને એટલું કીધું કે મારા બાપની દેવી જોજે હો, એ મારા બાપની દેવી કુવામાં ઉતારીને વરત વાઢતી નહીં હો, આંખની મારી પાથી આહુડું પડે. મારી કંડિયા વાળી મેલડી સાવન ભુવાની મારી ટાઈગર મેલડીના નામમાંથી 100 રૂપિયા બી વધારે. પણ સાહેબ ઈ 75 વર્ષનો જે ડુંગરીઓ હતો એની આંખમાંથી આ માહુડું હાલતું થયું, આંખમાંથી ગાલે ને ગાલેથી દાઢીએ આહુડાને એમ થયું કે એની મેલડી આવે પેલા ધરતી ઉપર પડી જાવ, પણ મારી મેલડી કે મારા ભરોહે જીવતા હોય અને ધરતી ઉપર આહુડું પડે ઈ પેલા નો પોગી જાવ તો એની મેલડી નદીના કાંઠે મારા મેલડી દેવનો કંડિયો નદીના કાંઠે કંડિયો હતો, કંડિયાનું ઢાંકણું ખુલી ગયું સાહેબ, અને 3 ઇંચનું લાકડાનું ફળું હતું, એમાંથી પીળી પાંખની મેલડી ભમરી બની અને ઉડી ક્યાં જાય? ઓલા હળગતા પઠાણી સામે 75 વર્ષનો ડુંગરીઓ ઊભો તો એના ખંભે મારી મેલડી બેહી. વિક્રમભાઈ મારી મેલડીના નામમાંથી 500 ને 1 બધા માટે ડુંગરિયાના ખંભેમાં મેલડી ભમરી રૂપે બેહી અને એટલું બધા ડુંગરિયા જમણા ખંભા ઉપર બેહીને કાનમાં ગેબી અવાજ કર્યો, ડુંગરિયા એ ઓસિયાળો થતો નહીં, હવે રોતો નહીં હો. પણ મારી એક ગાડી સાણાનો ઢગલો અને એની મારી પાસે રાતા મોરા કંકુ જેવા થઈ ગયા છે. માણા જો આંગળી અડાડે તો આંગળીઓના ટેરવા બળી જાય. ડુંગરિયા તને મારી ભક્તિની ખબર છે, તને મારી મેલડીની શક્તિની ખબર. તારા ફાટી તૂટી ગયેલા કેડિયાની બે બાયુને આમ ચડાવી અને હળગતો ભઠોરી એની બાજુમાં ઢીસણ વાળીને બેહી જા. બે આંખો બંધ કરીને જય મેલડી કરીને અગ્નિના ભઠ્ઠામાં હાથ નાખ. એ તારા આંગળીના ટેરવા લાલ કંકુ જેવા મોરાને અડે અને ધગ ધગતા મોરાને જો હિમાલયના પાણી જેવા ટાટા નો કરી નાખો તારી મેલડી.
સુરજભાઈ ઓટ તરફથી 1000 રૂપિયા આપી મારી મેલડી વધારે. પણ બાપ જેને ઢીસણ વાળી અને બે હાથ બાયું ચડાવીને જય મેલડી કરીને ભઠ્ઠામાં હાથ નાખ્યો સાહેબ. 75 વર્ષનો ડુંગરી ધગધગતા મોરા ને બે હાથની માલપા લઈને હાથે હાથ મોરા ડોકમાં પહેરી લીધા છે. અને પછી એના ખોળિયાની માલપા મારી મેલડી આવી છે. એ વારે આવ્યા માની વારે આવ્યા મારી મેલડી દેવી વારે આવ્યા. એ વારે આવ્યા માની વારે આવ્યા મેલડી દેવમાં વારે મારી ગરીબની મેલડી. ભક્તિમાં ભૂલ પડી ગઈ હોય. મારી ગરીબની સરકાર, મારી ગરીબની સરકાર. લીલના ઘરમાં લીલના ઘરમાં જલ ગુજરાતમાં જરા મોર બોલે માં મેલડીના રાજમાં. મારી મેલડીના ભરોહે જીવતી હોય અને જો હાંજ હવાર મારી મેલડીના ધૂપ દીવા કરતી હોય અને આવા ટાણે જો ખલોય દીકરીઓના ખોળીએ નો આવે તો મારી મેલડી નો હોય.